श्रीमत् सद्गुणशालिनं चिदचिदी व्याप्तं च दिव्याकृतिं जीवे साक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपं ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरेर्वेदादिकीर्त्यं विभुं तन्मूलाक्षरयुक्तमेव सहजा नंदं च वंदे सदा। श्री स्वामीनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। प्रार्थना मंदिर मूर्ति प्रतिष्ठा महोत्सवनी जय। સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે ભગવાનના ભક્તના ગુણ કહેવા તેમાંથી જીવ ભ્રમરૂપ થઈ જાય ને એમાં દાખલો કાંઈ પણ ન મળે એમ કરવાનું કહ્યું પણ ફલાણો આવો ને ફલાણો આવો એમ ભગવાનના ભક્તના દોષ ન કહેવા ને તેનું આપણે શું કામ છે ને કોઈને નહીં સમજાતું હોય તો આગળ સમજાશે તેની શી ઉતાવળ છે ને ક્યાં ભાગી જાય છે એમ છે પણ કોઈના દોષ ન કહેવા તે માશાની દાઢીનું દ્રષ્ટાંત દીધું તે મુખ્ય માથે લેવું। ગુણાતીતાનંદ સ્વામી એ પોતે 40 વર્ષ સુધી એક જૂનાગઢની અંદર પોતે મહંત તરીકે રહ્યા અને ત્યાં એમણે જે બધી વાતો કરી એનું જે લેખન કાર્ય થયું અને એનો એક આખો ગ્રંથ તૈયાર થયો અને આપણે બધા સ્વામીની વાતો એ નામે આપણે જાણીએ છીએ। લગભગ 7 પ્રકરણ એની અંદર છે અને ગુણાતીતાનંદ સ્વામીની વાતો એટલે કેવી તો ઓમ સાવ સામાન્ય ગુજરાતી પરંતુ વચનામૃતના જે બધા ગહન રહસ્યો છે એ રહસ્યોને સીધી સાદી ભાષાની અંદર ગુણાતીતાનંદ સ્વામીએ પોતાના અનુભવ દ્વારા એ બધી વાતો કરી છે અને જે બધા શાસ્ત્રોના બધા ગૂઢ રહસ્યો એને ખૂબ જ સરળતાથી એમણે પોતે બધા દ્રષ્ટાંતો સિદ્ધાંતો દ્વારા અને પોતાની ખૂબ સરળ શૈલીની અંદર એમણે જે બધું આખું આપણને માર્ગદર્શન આપ્યું છે ખરેખર વચનામૃત ક્યારેક સમજવું અઘરું પડી જાય પણ ગુણાતીતાનંદ સ્વામીની વાતો આપણે વાંચીએ ને તો આપણને વચનાના બધા જ રહસ્યો એ આપણને સાર્થક થતા હોય એ આપણને ખ્યાલ આવે। તો એવી એક ચોથા પ્રકરણની 136મી વાત એ આપણને અહીંયા શ્રીજી મહારાજ સમજાવે છે આમ જીવને ભ્રમરૂપ થવું તો કેટલી મોટી એકદમ ઉચ્ચ કક્ષાની સમજણ કહેવાય ને PhD લેવલની કહેવાય હા જે નાનો છોકરો હોય પહેલા ધોરણમાં ભણતો હોય ને એને આપણે PhD પૂછે ને તો એને ખબર જ ના હોય એમ આપણે બધા અત્યારે સત્સંગની અંદર પહેલા બીજા ધોરણની અંદર છીએ પરંતુ શ્રીજી મહારાજે આપણને ટાર્ગેટ આપે છે કે તમારે ભ્રમરૂપ થવાનું છે। નાનપણમાં આપણે છોકરાને પૂછે મોટા થઈને શું કરવું તો શું કે ડૉક્ટર થવું છે કે એન્જિનિયર થવું છે તો નાનપણથી એને ગોલ ક્લિયર હોય એમ શ્રીજી મહારાજ આપણને ગોલ ક્લિયર કરાવે કે સત્સંગમાં શું થવું છે તો આપણે નાનપણમાં છોકરાને પૂછે તો શું કે અક્ષરધામમાં જવું છે હા નાનપણમાં છોકરાને પૂછે તો સ્વામીની વાતો બોલે અક્ષરધામમાં જવા માટે ભ્રમરૂપ થવું કમ્પલસરી છે કમ્પલસરી કોર્સ હા તો અહીંયા ગુણાતીતાનંદ સ્વામી આપણને ભ્રમરૂપ થવાનો શોર્ટકટ આપે છે। તો ભ્રમરૂપ કેવી રીતે થવાય તો વાતની શરૂઆત જ શું કરે છે કે ભગવાનના ભક્તના ગુણ કહેવા તેનાથી જીવ ભ્રમરૂપ થઈ જાય છે। શ્રીજી મહારાજ ગુણાતીતાનંદ સ્વામી આપણને આ વાત કહે છે પણ આમાં જ આપણે શું થઈએ છીએ ક્લીન બોલ્ડ કારણ કે ભક્તના ગુણ કહેવાય ને એમાં જીવ ઉપડતી જ નથી આપણે બહુ અઘરું પડી જાય છે હા કારણ કે આપણને નાનપણથી બધાના અવગુણ જ જોવાની ટેવ છે હા અઘરું પડી જાય ગુણ કહેવાના હોય ને તમને બધાને એક વખત અહીંયા અમારી ત્યાં જે સ્કૂલ છે ને એમાં અમે આવું પ્રેક્ટિસ કરાવી હતી
કે છે ને તમારો જે ફેવરેટ વ્યક્તિ હોય ને એના છે ને તમે અવગુણ લખો, તો બધા ધડાધડ લખવા માંડ્યા. 1 મિનિટની અંદર તો એક છોકરાએ તો સપ્લિમેન્ટ માંગી કે આ ઓછી પડે છે મને. અને પછી અમે એને વાત કરી કે હવે એ જ વ્યક્તિના ગુણ તારે લખવાના છે. તો લગભગ 1 કે 2 લીટી થઈ. પછી કીધું કે હવે ટાઈમ ક્યારે પૂરો થાય છે, આ લખવાનો ટાઈમ ક્યારે? તો ગુણ કેવા છે ને એ બહુ અઘરા પડે છે. કારણ કે તમે જ્યારે કોઈકના ગુણ વિચારો ને કે આ બહુ સારું ભજન કરે છે, હજી આપણે ખાલી ગુણ વિચારીએ ત્યાં તો બીજો પાછળથી અવગુણ તૈયાર જ હોય કે ભલે ને ભજન કરતો, ખાવા બેસે ત્યારે કેટલું ખાય છે કે નહીં? બધાનો અનુભવ છે ને, આ બધાને છે એવું. પણ ગુણાતીતાનંદ સ્વામી આપણને શું કહે છે કે જીવને બ્રહ્મરૂપ થવું હોય ને તો ભગવાનના ભક્તના ગુણ કહેવા, એને સમજવા. એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જેમ આપણો દીકરો હોય, નાનો હતો ત્યારે આપણી મૂછો તાણતો હતો કે નહોતો તાણતો, એ સંડાસ કરી જતો હતો કે નહોતો કરતો, એ બધું જ કરતો હતો, તો એ આપણે એને ઉછેર કર્યો કે નહીં? આપણે એને હળદૂત કર્યો કે જા જવા દે, આવું કંઈ કરાતું? એવું આપણે નહોતું કરતા. એ કદાચ શેરીમાં જઈને કોઈકને માર્યા હોય તો શું કે મારો દીકરો આવું કરે નહીં. એક્ઝામમાં ઓછા માર્ક આવે, ક્યારેક ફેલ થઈને આવે તો શું આપણે કહીએ? ચિંતા ના કર, આવતું વર્ષ છે ને, ફરીથી મહેનત કરજે. ક્યારે આપણને એનો એકે અવગુણ દેખાતો નથી. આપણે હંમેશા એનું ગુણગ્રાહક દ્રષ્ટિથી જ જોતા હોઈએ. કેમ? કારણ કે શું થયું છે, આપણને પોતાનો બનાવ્યો છે. એમ જ્યારે ભગવાન અને ભગવાનના ભક્ત આપણને પોતાના મનાશે ને તો પછી એના ગમે એવા અવગુણ હશે ને એ આપણને દેખાશે નહીં. એટલા માટે જ એવું કહેવાય છે કે સૃષ્ટિ બદલવાની જરૂર નથી, દ્રષ્ટિ બદલવાની જરૂર છે. જેમ કોઈકને કમળો થયો હોય ને તો એને બધું પીળું જ દેખાય, તો કઈ સૃષ્ટિ પીળી થઈ ગઈ? એની દ્રષ્ટિમાં ખામી છે, સૃષ્ટિમાં ખામી નથી. જેમ નાના છોકરા હોય ને, ઘણા ગોળ 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 ફર્યા કરતા કરે, ચક્કર લીધા કરે, પછી આમ એક જગ્યાએ ઊભા રાખો તો આમ તો પડવા જેવો થઈ જાય. તો એને કારણે કઈ સૃષ્ટિ ગોળ ગોળ ફરતી નથી, પણ એના મગજની અંદર જે ઘૂમરી થઈ છે ને એને કારણે એને એવું દેખાય છે. તો આપણે હંમેશા આપણી દ્રષ્ટિ બદલવાની જરૂર છે, સૃષ્ટિ બદલવાની નથી. સૃષ્ટિ તો કેવી છે, ખામી ને ખૂબી બંનેથી ભરેલી છે. ક્યાંક ખાડો છે ને ક્યાંક ટેકરો છે. આપણે બધા ઝાડને પાણી પાઈએ તો લીમડાને તમે સાકરનું પાણી પાવો તો લીમડો કેવો લાગે? એ કડવો જ લાગવાનો. અને તમે જે આપણે કેરી છે, હવે એને તમે લીમડાનું પાણી પાવો ને તો એ કેરી કેવી આવે? એ મીઠી જ આવવાની છે. તો સૃષ્ટિની અંદર બધી જ વસ્તુ છે, કડવી શાકભાજી પણ છે ને મીઠી પણ છે. એમ આ સૃષ્ટિની અંદર ખારું પાણી કેટલું છે? સ્કૂલની અંદર આપણને શીખવાડતા હતા 70% પાણી કયું છે? ખારું પાણી છે. તો આપણે કોઈ પીવા જઈએ છીએ, આપણે શું પીએ છીએ? સારું પાણી પીએ છીએ. તેમ સૃષ્ટિની અંદર બધું જ છે, પણ આપણે હંમેશા સારી વસ્તુ ગ્રહણ કરીએ છીએ. પણ જ્યારે આપણે કોઈક વ્યક્તિની વાત આવે ને ત્યારે ઊંધું થઈ જાય છે. એની ખરાબ વસ્તુ જ હંમેશા આપણે ગ્રહણ કરીએ. સારી વસ્તુ આપણને દેખાતી હોય ને તો આપણે એને દૂર કરી દઈએ. તો આપણે હંમેશા આપણને જે અહીંયા સ્વામી વાત કરે છે કે ગુણગ્રાહક દ્રષ્ટિ એ આપણે રાખવી જોઈએ. તો એનાથી આપણને ખૂબ લાભ થતો હોય છે. અને સાચા ભક્તોનું ભોજન એ આ ગુણગ્રાહક દ્રષ્ટિ છે. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત એક યુવક છે ને સત્સંગમાં નવો આવે, એટલે પ્રમુખ સ્વામી મહારાજને વાત કરી કે સત્સંગ છે ને સમુદ્ર જેવો છે. કેવો છે? સમુદ્ર જેવો. તો સમુદ્રની અંદર માછલા પણ હોય, મોતી પણ હોય, ધૂળ પણ હોય ને છીપલા પણ હોય, બધું જ જોવા મળશે. હવે માછીમાર હોય ને તો માછીમારને શું દેખાય? શું દેખાય? માછલા જ દેખાય. પણ જે મરજીવા હોય એ મરજીવાને શું દેખાય? એને મોતી જ દેખાય. તો પ્રમુખ સાહેબ મહારાજ શું કે માછીમાર થવું કે મરજીવા થવું, ચોઇસ ઇઝ યોર્સ. તમારા ઉપર છે. તમારે માછીમાર થવું છે તો તમને સત્સંગમાં માછલા જ દેખાશે. અને જો તમારે મરજીવા થવું છે તો તમે સત્સંગના ઊંડાણમાં જશો. કારણ કે મોતી છે ને કંઈ ઉપર તરતા ના હોય, એ મોતી અંદર હોય. એટલા માટે સત્સંગના ઊંડાણમાં જવું પડશે. અને જેમ જેમ ઊંડાણમાં જશો ને તો તમને મોતી મળશે. જેમ જેમ કોઈ વ્યક્તિના જીવનમાં તમે ઊંડા ઉતરશો ને તો તમને એના ગુણ તમને દેખાશે. તો પ્રમુખ સાહેબ જ આપણને આની અંદર સમજાવે છે
કે સાચો હરિભક્ત હોય ને એની પાસે ઓપ્શન છે કે મારે મરજીવા થવું છે કે માછીમાર થવું છે. અને પ્રેમાનંદ સ્વામી એ પોતે આની જ વાત કરતા, ભક્તની વાત કરતા લખે છે કે સખી હંસ તો મુક્તા ફળને જમજો, હંસ તો મુક્તા ફળને જમજો, મુવા બગલાને તો એક માછલા જ ગમે છે. શું કીધું? કે જો તમારે હંસ થવું હોય ને તો તમે મુક્તા ફળ કહેતા કે મોતીને જમજો, બાકી બગલો છે એને તો માછલા જ ગમે છે. હવે તમે બહારથી જોશો ને, દૂરથી તમને ખબર નહીં પડે કે આ બગલો છે કે હંસ છે. માનસરોવરની અંદર તમને બગલા પણ જોવા મળશે અને હંસ પણ જોવા મળશે, પરંતુ એ ખબર ક્યારે પડે કે આ બગલો છે ને હંસ છે? એના ભોજનથી ખબર પડે. હંસ હોય ને એ દૂધ પીવે અને બગલો હોય ને એ માછલા ખાય. હવે તમારા ઉપર છે કે તમારે બગલા થવું છે કે હંસ થવું છે. એમ સત્સંગની અંદર આપણને દેખાશે તો બધા જ સરખા, પણ જો તમે સત્સંગમાં ઊંડાણમાં જશો ને તો તમને ખબર પડશે કે આમાંથી હંસ કોણ છે. આપણે બગલા સામુ દ્રષ્ટિ નથી રાખવાની, પણ આપણે હંસ સામુ દ્રષ્ટિ રાખવાની છે. એટલા જ માટે પરમહંસોને બધાને એ હંસની કક્ષામાં રાખ્યા. કેમ? કારણ કે હંમેશા એ એકબીજાના ગુણ ગ્રાહક જ હતા. એકબીજાની ભગવાન હંમેશા એકબીજાના ગુણને જ પોતે જોતા હતા. અને એટલા જ માટે શ્રીજી મહારાજ એ આપણને સત્સંગમાં આગળ વધારવા માટેનો સિદ્ધાંત આપે છે કે દરેકમાં સારા ગુણ છે એને જ ગ્રહણ કરવા. શ્રીજી મહારાજના વખતની અંદર એક વખત શ્રીજી મહારાજ બધા સંતોને પીરસતા હતા. તો બધા જ સંતોને પીરસી લીધું ને જે ઠામ હતું એની અંદર બધું ખાલી થઈ ગયું. હવે વખતે ત્યાં બે પરમહંસો પછી પાછળથી આવ્યા. ત્યારે હવે તો આટલી ખબર પડે કે મહારાજ પીરસવાના, તેને આપણને મન સ્વામી આપણને પીરસવાનો હોય તો આપણને કેટલો બધો આનંદ થઈ જાય કે ઓહ, કેટલો બધો આપણને મન સ્વામી પીરસે, આજે અમને બધાને રસ પીરસ્યો મન સ્વામી મહારાજ. હવે એમાં આપણે મોડા પડે તો આપણને કેવો અફસોસ છે, યાર આપણે યાર ક્યાં મોડા પડી ગયા. એવી રીતે આ બે પરમહંસો થોડાક મોડા પડ્યા તો એમને બધાને અફસોસ થતો હતો કે આ મન પ્રમુખ શ્રીજી મહારાજે બધાને આ રીતના બધા મિષ્ટાન બધું પીરસ્યું અને આપણે બંને રહી ગયા. એટલે શ્રીજી મહારાજે જ્યારે બે પરમહંસ સમજાય એટલે શ્રીજી મહારાજે શું વાત કરી કે આ બધા પરમહંસો અમને થોડુંક થોડુંક આપજો. એટલે એ બધાએ એમના પત્તરની અંદર જે સારી વાનગી હતી ને એ બધાએ થોડી થોડી આપી. અને એમ કરતા કરતા બંને પરમહંસો જે નવા આવ્યા હતા એ બંને પરમહંસો પત્તર છલકાઈએ. પછી શ્રીજી મહારાજે એ વાત કરી કે જેમાં બે પરમહંસો પોતે ખાલી થઈને આવ્યા હતા અને મેં આજ્ઞા કરી એટલે બધાએ પોતાના પત્તરમાં જે સારી વાનગી હતી ને એ બધાએ આ પરમહંસોને આપી તો બંનેના પત્તર ભરાઈ ગયા. એમ આપણે બધાએ પણ જો બધાના હરિભક્તોના જીવનમાં, સંતોના જીવનમાંથી એક સારો ગુણ જો આપણે લઈએ ને, એક જ સારો ગુણ, વધારેની વાત નથી કરતા, એક સારો ગુણ તો મળી જ જાય ને. એક સારો ગુણ જો આપણે બધા હરિભક્તોમાંથી લઈએ ને તો આપણું પત્તર પણ એ ભરાઈ જાય. આપણા જીવનની અંદર એક ગુણોનો ભંડાર થઈ જાય. તો એ આપણને આ પ્રસંગમાંથી શીખવા મળે છે. તો શ્રીજીમાં જ વાત કહે કે દરેકમાં સારા ગુણો છે એને હંમેશા આપણે ગ્રહણ એ કરવા જોઈએ. બાકી કેવું છે કે બધામાં ખામી તો રહે જ છે. શ્રીજી મહારાજનો જ પ્રસંગ છે. એક વખત શ્રીજી મહારાજ બધાને પત્તરમાં પીરસવાના હતા. હવે જેવું પત્તર હાથમાં લે ને એટલે શ્રીજી મહારાજે પરમહંસની સામે જોવે. હવે કોઈકમાં ને કોઈકમાં ખામી તો રહેવાની, એટલે એમને તરત ખામી દેખાય ને તો કે ના તને નથી પીરસવું. પછી બીજા પરમહંસ પાસે જાય, એનો હાથમાં પત્તર લે, એમના હોય કે ખામી દેખાય, શ્રીજી મહારાજ કે ના ના તને નથી પીરસવું. આમ કરતા કરતા શ્રીજી મહારાજ બધા આગળ આગળ જવા માંડ્યા. ત્યાં ગુણાતીતાનંદ સ્વામી પાછળ થયા. ગુણાતીતાનંદ સ્વામી શ્રીજી મહારાજને કે મહારાજ શું કરો છો? તો કે બધામાં કાંઈક ને કાંઈક ખામી છે. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કીધું કે સ્વામી તમે ને હું આપણે બે જ પૂર્ણ છીએ. જો તમે આવી રીતના બધાને જોશો ને તો તમે કોઈને નહીં પીરસી શકો. એમ આપણને ખ્યાલ આવે કે આ પૃથ્વીની અંદર બધામાં ખામી તો રહેવાની જ છે. પૂર્ણ તો બે જ જણા છે, પરબ્રહ્મ અને પરબ્રહ્મ. તો આપણે બધામાં ખામી છે, પણ શ્રીજી મહારાજે આપણને જે પહેલા પ્રસંગમાં શીખ્યું કે બધામાં કંઈક ગુણ છે, ગુણને આપણે એ શીખતા રહીએ ને તો બહુ વાંધો આવતો નથી. અને આપણે આપણા જીવનની અંદર પણ એ ખૂબ સારામાં સારી રીતનાથી પ્રગતિ એ કરી શકીએ છીએ. જેમ કહેવાય ને કે દરિયામાં ઊંડાણ છે, દરિયો ઊંડો છે પણ ઊંચાઈ નથી. પર્વત છે એમાં ઊંચાઈ છે, એમાં ઊંડાણ નથી. દીવો છે એમાં પ્રકાશ છે પણ સુગંધ નથી. અગરબત્તીમાં સુગંધ છે પણ પ્રકાશ નથી. હવે જો તમે આમાં બધામાં અવગુણ જોવા જાય તો શું કે દરિયો છે ને એમાં ઊંચાઈ જ નથી. ઊંડો ભલે રહ્યો પણ ઊંચાઈ તો છે જ નહીં. તો આપણે હંમેશા જો નેગેટિવ વિચારશું ને
તો એના ગુણ છે ને હંમેશા છુપાઈ જશે. દરિયામાં ઊંડાણ કેટલું બધું છે એ તમે જો, કેટલી બધી વસ્તુ આપણને એમાંથી મળે છે. તો હંમેશા જો ગુણ ગ્રાહક થઈએ ને તો આપણને એના અવગુણ છે ને એ દેખાતા નથી હોતા. જેમ પર્વતની ઊંચાઈ છે, માઉન્ટ એવરેસ્ટ છે, કેટલો ઊંચો પર્વત છે, તો આપણે હંમેશા એની ઊંચાઈને હંમેશા આપણે એને આગળ કરીએ છીએ, પણ એના ઊંડાણમાં આપણે જતા નથી. તો પર્વત છે એની ઊંચાઈ કેટલી બધી છે. દીવો, એક નાનો દીવો પ્રકાશ આપે છે, આખી રાતને આપણને ઝળહળી કરી દે. બાકી સવારે સૂર્ય આવશે ત્યારે આપણને આખી પ્રકાશ દેખાશે, પરંતુ જો દીવો નાનો હોય તો ઘરની અંદર પ્રકાશ તો રહેશે. તો આપણે હંમેશા એ વિચારીએ છીએ એના ગુણ. અગરબત્તી છે એનો ગુણ આપણે શું વિચારીએ કે પોતે સળગીને આપણને સુવાસ આપે છે, પણ આપણે ત્યારે એનો વિચાર કરીએ કે ભલે ને સુવાસ આપી પણ કઈ પ્રકાશ થોડી આપે છે. હવે એવો વિચાર આપણે જ્યારે કરવા બેસીએ તો આપણને એના ગુણ દેખાશે નહીં. તો હંમેશા બધાની અંદર કંઈક નાના મોટા ગુણ છે, એ ગુણની સામે જો આપણે દ્રષ્ટિ રાખીએ ને તો આપણે આપણા જીવનની અંદર એ ખૂબ પ્રગતિ એ આપણે કરી શકતા હોઈએ છીએ. અને ગુણગ્રાહકની વાત કરતા પુરુષોત્તમ બોલ્યા પ્રીતે ગ્રંથની અંદર શ્રીજી મહારાજ કહે છે કે હરિજનના ગુણ ગ્રહણ કરવા તેમાં તલ માત્ર દોષ રહેતો નથી. કેટલી મોટી વાત કરી દીધી કે જો આપણે હરિભક્તના ગુણ કહીએ ને, ગુણનો વિચાર કરીએ, એનું ગ્રહણ કરીએ ને તો આપણા દોષો મટી જાય. આ તો કેવી વાત થઈ ગઈ. જેમ કે સામેવાળાને કેન્સર થયું છે, આપણને કેન્સર થયું છે, આપણે સામેવાળાના ગુણ ગાઈએ ને એમાં આપણું કેન્સર જતું રહે. એ કેટલી મોટી વાત થઈ ગઈ. તો આવી વાત કે આપણને કહે, સાથે સાથે શ્રીજી મહારાજ એ લોયાના 5મા વચનની અંદર વાત કરી છે કે જેનો ગુણ ગ્રહણ કરવાનો સ્વભાવ હોય તેનો સત્સંગમાં દ્રઢ પાયો છે. આપણને બધાને સત્સંગમાં રહેવું છે, તો દ્રઢ પાયો પાકો કરવો હોય તો એને ગુણ ગ્રહણ કરે ને તો એનો સત્સંગમાં જે દ્રઢ પાયો રહે છે. વચનામૃત ગઢડા પ્રથમના 28માં શ્રીજી મહારાજ વાત કરે છે કે જો તમે સત્સંગમાં ગુણ ગ્રાહક દ્રષ્ટિ નહીં રાખો ને તો અર્ધ બળ્યા કાચની પેશે ઢૂંઢવાયા કરશો, અંતરમાં શાંતિ નહીં રહે. જો હંમેશા આપણને અભાવ ગુણ જોવાની ટેવ હશે ને તો શું કહે છે, આ આવો છે. હવે જ્યારે તમે વિચારજો, ગમે ત્યારે તમે નેગેટિવ વિચાર કરશો ને, એક તો આપણા મોઢાના એક્સપ્રેશન બદલાઈ જાય અને અંતરમાં છે ને આપણને બેચેની રહ્યા કરે કે આ સત્સંગ માટે સારું છે, હવે સત્સંગ બધા આવા જ પડ્યા. આપણને હંમેશા એવો જ વિચાર આવ્યા કરે. પણ જો ગુણ ગ્રાહક દ્રષ્ટિ હોય તો કેવું થાય કે સત્સંગ કેટલો અલૌકિક છે. મન સમાજને હંમેશા એવું થયા કરે છે કે સત્સંગ કેટલો દિવ્ય છે, બધા દિવ્ય છે. મન સ્વામી જ્યારે આવું બોલે ત્યારે આપણને મનમાં થઈ જાય કે મન સ્વામી કહે છે પણ આપણને બહુ દિવ્ય મનાતો નથી, કારણ કે આપણને દ્રષ્ટિ હજી ખીલી નથી. આપણે હજી મન સ્વામીની દ્રષ્ટિથી સત્સંગને જોતા નથી. આપણે હંમેશા હજી દેહભાવની દ્રષ્ટિએ જ સત્સંગને જોયા કરીએ છીએ. એટલા માટે આ પ્રશ્ન હંમેશા રહે છે. અને શ્રીજી મહારાજે તો કયા લિમિટ સુધીની વાત કરી. ગઢડા પ્રથમના 24મા વચનની અંદર એ શ્રીજી મહારાજ આપણને સમજાવે છે કે કોઈકનો સ્વભાવ સત્સંગમાં ન ઘટે તેવો હોય તો પણ આ સત્સંગનો યોગ થયો છે ને એટલા માટે એનો કેટલો ભારે સંસ્કાર છે. આ વિચાર કરી અને એનો હંમેશા ગુણ લેવો. વિચાર કરો, આ દુનિયાની અંદર તો કેટલા બધા લોકો રહે છે, બરાબર ને? સુરતની જ વસ્તી કેટલી બધી હશે, પણ તો અત્યારે સત્સંગ કરવા કેટલા આવ્યા છે. જો આટલું જ આપણે ગુણ લઈએ ને તો એ આપણે સુરત કરતા બાકીના બધા લોકો કરતા તો આપણે સારા છીએ. આટલો ગુણ લઈએ ને તો એ આપણને કેટલો બધો એનો ભાવ થઈ જાય. તો શ્રીજીમાં શું વાત કરે કે સત્સંગમાં ન ઘટે તેવો સ્વભાવ હોય તો પણ આ સત્સંગમાં રહ્યો છે ને એટલો જ જો ગુણ લઈએ ને તો પણ આપણે સત્સંગમાં ખૂબ આગળ વધી જતા હોઈએ છીએ. તો શ્રીજી મહારાજનો પોતાનો આટલો બધો આગ્રહ છે કે હંમેશા આપણે ગુણ ગ્રાહક દ્રષ્ટિ એ આપણે રાખીએ તો આપણા આ મંડળનું વાતાવરણ પણ અને આપણા સત્સંગનું વાતાવરણ પણ હંમેશા એ સારું રહેતું હોય છે. અને મન સ્વામી મહારાજ છે એને તો કેટલી બધી એલર્જી છે અભાવ ગુણથી. તો એક વખત પોતે વાત કરતા કહેતા કે આપણા BAPSના મંડળમાં અભાવ ગુણ પેશવા જ ન દેવો, અને જો એની ચોકી રાખવી અને પેશવા આવે ને તો ધક્કો મારીને બહાર કાઢવો. એવી મન સ્વામી મહારાજની એલર્જી કે આ અભાવ ગુણથી એ થઈ રહી છે. તો અવળી દ્રષ્ટિથી નુકસાન કેટલું બધું થાય છે, કારણ કે આપણને ખ્યાલ હોય કે જો અભાવ ગુણ લે તો કેટલું બધું નુકસાન થાય છે. તો શ્રીજી મહારાજના વખતની અંદર લાલો પાડો હતો. હવે આ લાલા પાડા છે ને શ્રીજી મહારાજની ખૂબ સારામાં સારી સેવા કરતા, અને શ્રીજી મહારાજે એને ગેરંટી આપી કે તું મરીશ ને ત્યારે ધામમાં લેવા હું તને આવીશ. પરંતુ થયું શું વચ્ચે કે એને ગોપાળાનંદ સ્વામીનો અભાવ આવ્યો અને એને કારણે શ્રીજી મહારાજના ગઢડા મંદિરની અંદર જ બાજુમાં ગંગાજળીયો કૂવો હતો. એ કૂવાની અંદર પોતે ભૂત થયો. શું થયો?
ક્યાં અક્ષર મુક્ત અને ક્યાં ભૂત. વિચાર કરો, આખી યોની બદલાઈ ગઈ. તો અભાવ અવગુણ લેવાથી કેટલું બધું નુકસાન થતું હોય છે એ આપણને આના દ્વારા ખબર પડે કે ફક્ત એક સંતનો અવગુણ લીધો એણે અને એને કારણે શ્રીજી મહારાજ ધામમાં લેવાના આવવાના હતા. આપણે બધા એવી ઈચ્છા છે જ ને કે આપણને શ્રીજી મહારાજ ધામમાં લેવા આવે. પણ જો એક વ્યક્તિનો અવગુણ લીધો તો શ્રીજી મહારાજે શું કર્યું? શ્રીજી મહારાજ પોતાના વચનથી કરવું પડ્યું. તો આપણને ખ્યાલ આવે કે આપણે તો કેટલા બધાનો અવગુણ લેતા હોઈએ. આપણે વિચાર કરો કે લાલાપાડા એકનો અવગુણ લીધો અને એની આ ગતિ થઈ જાય તો આપણે તો શું થશે? પણ ભગવાનની કૃપા એટલી બધી છે, ભગવાન અને સંત દયાળુ છે. તો આપણે જો અત્યારથી ગુણગ્રાહક દ્રષ્ટિ લેવાનું શરૂ કરીએ ને તો ભગવાન આપણા બધા જ ગુના એ માફ કરી દેતા હોય છે. તો આપણે હંમેશા ત્યાં ગુણગ્રાહક દ્રષ્ટિ એ આપણા જીવનની અંદર એ રાખવી, જેથી કરીને આપણે પણ આપણા જીવનમાં આ ભગવાનને એ હંમેશા આગળ રાખી શકતા હોય છે. અને અવગુણ તો કેવી વસ્તુ છે? એ આપણી દ્રષ્ટિની જ વસ્તુ છે. ઘણી વખત આપણને સિચ્યુએશનની ખબર હોતી નથી કે પરિસ્થિતિ શું છે. એક વખત એક વ્યક્તિ હતો, એ ફંગોળાતો ચાલતો હતો. આમ પગમાં કંઈક વાગ્યું હોય કે એક પગ થોડોક આમ ધીરો મૂકતો ચાલતો હોય. તો એ ત્યાં રસ્તામાં ચાલતો હતો. હવે ત્યાં બાકડા ઉપર બે ડૉક્ટર બેઠા. હવે ડૉક્ટર બંને એ પોતે ઓર્થોપેડિક, એટલે આના બધા હાડકાના જ બંને ડૉક્ટર હતા. એટલે પહેલો ડૉક્ટર બીજાને કે છે ને આના ઘૂંટણમાં છે ને એ કંઈક તકલીફ લાગે છે, અને ઘૂંટણમાં છે ને કંઈક પ્રશ્ન થયો. ઓલો બીજો કે ઘૂંટણમાં પ્રશ્ન નથી, એને છે ને ફ્રેક્ચર થયું છે. હવે આ બે વચ્ચે વાતો કરતા હતા. હવે આમાં કોઈ દલીલ કેવી છે વસ્તુ? એ છે ને ઝઘડાનું રૂપ બહુ વહેલું લઈ લે. હા, તમે ક્યારેક ઘરમાં ક્યારેક આવું કરજો, ખબર પડી જશે. ઝઘડો તરત થઈ જાય. હા, કંઈક ગુલાબી કલર હારો કે પીળો હારો, ખાલી આટલું જ કહેજો ને, પછી જોજો ને ક્યાં સુધી વાત પહોંચી જાય. તો આ બંને ડૉક્ટર ખાલી વાતો કરતા હતા. એક કે ના ઘૂંટણના જ પ્રશ્ન, તો કે ના ફ્રેક્ચર જ છે અને મારામારી જેવું થવાનું. તો કામ કરે, આપણે એને તો પૂછી લઈએ. એને બંને શરત લગાડી દીધી કે જો ઘૂંટણમાં પ્રશ્ન હશે ને તો હું તને 100 રૂપિયા આપીશ, અને જો ફ્રેક્ચર હશે ને તો તારે મને 100 રૂપિયા આપવા. કે વાંધો નહીં. એટલે ભાઈ જેવો નજીક આવે ને એને પૂછ્યો. પેલો ડૉક્ટર હતો ને કીધું કે તને ઘૂંટણમાં પ્રશ્ન છે ને, સાચું બોલ. બોલો ના પાડે. બોલો બીજો ડૉક્ટર તો ખુશ થઈ ગયો. જો મેં તને કીધું નહોતું, તું હરકી પ્રેક્ટિસ કરતો જ નથી. જો આને છે ને ફ્રેક્ચર થયું છે, બરાબર ને? ફ્રેક્ચર થયું છે ને? બોલો કે ના, બે ખોટા પડ્યા. તો કે જો આ બેમાંથી ત્રીજો ઓપ્શન હોવો ન જોઈએ. તને આખા ઘૂંટણનો પ્રશ્ન હોય તો ફ્રેક્ચર થયું. બોલો કે ના, મને બેમાંથી કાંઈ નથી થયું, મારી ચપ્પલની પટ્ટી તૂટી ગઈ છે એટલા માટે ચાલુ છે. તો વિચાર કરો, પરિસ્થિતિ તો એની જ છે, પણ ત્રણેય વ્યક્તિની દ્રષ્ટિ કેટલી બધી અલગ અલગ હતી. એમ ઘણી વખત આપણે કોઈકનો અવગુણ લેતા હોઈએ ને, પણ જો તમે પરિસ્થિતિ પ્રમાણે જુઓ ને, ઘણી વખત આપણે કોઈકને વધારે જમતા જોઈએ ને તો આપણે કે આને કંઈક ખાવા મળતું નહીં ઘરે, આપણે હંમેશા એવી અવગુણની દ્રષ્ટિ રાખી દઈએ. ઘણી વખત કોઈકને પહેલો હાર તોરામાં નામ ન આવે ને તો એ આપણને એવો પ્રશ્ન થાય. પણ ઘણી વખત કોઈકને આપણે આગળ બેસાડીએ ને તો બાકી બધા શું થાય કે જો આમ સભામાં લેટ આવે, આમ તો આવતા રહે, સંતો આવે ને એટલે પહેલી લાઈનમાં આવીને બેસી જાય. આપણને ઘણી વખત આવો બધો પ્રશ્ન એ રહેતો હોય, પણ આપણે જ્યારે પરિસ્થિતિ વ્યવસ્થિત જોઈએ ને ત્યારે આપણને વધારે એ ખ્યાલ આવે છે. આત્મા સ્વરૂપ સ્વામી ઘણી વખત એમના પ્રવચનની અંદર વાત કરે છે કે વખત પોતે એ આફ્રિકાની અંદર એ વિચરણમાં હતા અને પ્રમુખ સ્વામી મહારાજ પણ ત્યારે એમની સાથે વિચરણમાં હતા. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત એક મંદિરની પ્રતિષ્ઠા કરવા માટે ગયા હતા. હવે ત્યાંના એક બ્રાહ્મણ હતા, એ બ્રાહ્મણે ખૂબ સારો યજ્ઞ કરાવ્યો અને પ્રમુખ સ્વામી મહારાજે પ્રવચનની અંદર એ બ્રાહ્મણની તારીફ કરી કે ભાઈ આ જે બ્રાહ્મણ છે ને ખૂબ સરસ યજ્ઞ એને કરાવ્યો છે. હવે સભા પૂરી થાય ને એના પછી આપણે બધા એમને દક્ષિણ આપવાની. એટલે એ તો પોતે છે ને સ્ટેજમાં એકદમ આગળ આવીને બેસી ગયા અને બધા સંતો કહે છે, બધા સંતો આગળ પગે લાગે, બાજુમાં એ પણ બેસી ગયા અને ત્યાં એક આવું નાનું વાસણ જેવું હશે, વાસણ રાખ્યું અને જે હરિભક્ત આવે ને એટલે પ્રમુખ સ્વામી મહારાજને દર્શન કરીને પછી ત્યાં આવે એટલે ઓલા દક્ષિણા લખાવે. તો ઓલો કે હજી થોડાક વધારે સીલિંગ નાખો, એવી રીતના દર વખતે એટલે સીલિંગ નખાવડાવે. હવે આત્મ સ્વરૂપ સ્વામી ત્યાં પોતે બેઠા હતા. હવે એમને ખાડે જવું હતું, પરંતુ પ્રમુખ સ્વામી બેઠા એટલે એ જઈ ન શકે. એટલે બધું આ જોતા હતા કે આ કેવો લોભીઓ છે કે ઓલો લખાવે છે 100 સીલિંગ તો કેમ 110 120 વધારે કેમ લખાવડાવે છે, તો પણ એને ખાડે લાગી દે તો એ બેઠા રહ્યા. હવે જ્યારે બધા વારા પતી ગયા ને પણ આને અભાવ તો રહી ગયો હતો. આત્મ સ્વરૂપ કે મને અભાવ રહી ગયો હતો એનો કે આ કેમ કેટલો લોભીઓ છે બ્રાહ્મણ. પછી જ્યારે બધી જ વારું પતી ગયું ને તો છેલ્લે છે ને બધાને સંતોની વચ્ચે પોતે પૈસા ગણે
હવે ત્યારે આત્મસંયમ ફિટ થઈ ગયું, નક્કી આને ખરેખર લોભ છે, બીજું કઈ કામ જ નથી આને. યજ્ઞ તો સારો કરે પણ લોભ્યો વ્યવસ્થિત છે. પછી જ્યારે બધી વાત થઈ ગઈ ને પછી એ બ્રાહ્મણ છે ને પ્રમુખ સ્વામી પાસે આવે અને પ્રમુખ સ્વામીને વાત કરી કે સ્વામી આજે તમે વાત કરી ને તો ખરેખર ખૂબ દક્ષિણા આવી છે અને મેં સંકલ્પ કર્યો હતો કે આ લોકો જેટલી દક્ષિણા લખાવે ને એટલા રૂપિયા મારા તરફથી મારે તમને સેવા એ આપવી છે. અને એના પછી જેટલા રૂપિયા આપ્યા હતા દક્ષિણા મેં તો એને સેવામાં આપ્યા, સાથે ઉપરથી જેટલા રૂપિયા લખ્યા હતા એટલા ડબલ રૂપિયા એમને સેવામાં આપ્યા. ત્યારે આત્મ સ્વરૂપ સ્વામીને થયું કે જો હું ખાડે જતો રહ્યો હોત ને તો આ બ્રાહ્મણનો મને હંમેશા અવગુણ રહે, પરંતુ બાપાની કૃપા કે જેથી કરીને મેં આખો પ્રસંગ જોઈ લીધો ને તો મને હવે વ્યક્તિ પ્રત્યે કોઈ દોષ રહ્યો નથી. તો આપણી સાથે પણ ઘણી વખત આવું જ થતું હોય, આપણે અડધી પિક્ચર જ જોતા હોઈએ અને એમાં આપણને થાય કે જો આ તો આવો જ છે, પરંતુ આપણે જ્યારે ખરી રીતે ઊંડા ઉતરીએ ને એની અંદર ત્યારે આપણને ખ્યાલ આવે કે ના ના ખરેખર એને લોભ નથી પણ એ વધારે સારી સેવા કરી શકે એટલા માટે એ આ વધારે સીલિંગ એ પોતે લખાવતા હતા. તો આપણને ખ્યાલ આવે કે ઘણી વખત પરિસ્થિતિ એ આપણે ખોટી રીતે જોઈ લેતા હોઈએ ને એને કારણે આપણને આ પ્રશ્ન એ રહેતો હોય છે. અને શ્રીજી મહારાજે તો કેવી વાત કરી, ગઢડા પ્રથમના 6 અને પ્રથમના 16 ની અંદર વાત કરી કે અવગુણ કોનો લેવાનો, તો અવગુણ તો પોતાનો જ લેવાનો. વિવેકીની વાત લખતા શ્રીજી મહારાજ કહે છે કે વિવેકી કોને કહેવાય, તો તે તો પોતાનો જ અવગુણ દેખે અને બીજાનો તો ગુણ જ દેખે. સાથે સાથે ગઢડા પ્રથમના 20 ની અંદર વાત કેવી કરી કે જે પોતે પોતાને નથી જોતો ને એને 4 ડિગ્રી આપી દીધી, મૂર્ખમાં મૂર્ખ, ગેલામાં ગેલો, નીચમાં નીચ અને અજ્ઞાનીમાં અજ્ઞાની. તો જો આપણે પોતાના અવગુણ નહીં જોઈએ ને અને બીજાના જ અવગુણ જોયા કરશું ને તો આપણે આ 4 ડિગ્રી આપણને લાગવાની, બીજા કોઈને લાગવાની નથી. તો એટલા માટે આપણે હંમેશા પોતાના અવગુણ જોવા અને બીજાના ગુણ જ જોવા. કબીરજી પણ એ પોતે આની વાતની પુષ્ટિ કરતા લખે છે કે બુરા જો દેખન મેં ચલા, બુરા ન મિલ્યા કોઈ, જબ ખોજા અંતર આપકા, મુજસે બુરા ન કોઈ. જ્યારે કબીરજી પણ પોતે વાત લખે છે કે હું આખા જગતની અંદર ખરાબ જ જોવા નીકળો કે આવું છે આવું છે આવું છે એવું ગોતવા નીકળો તો મને કંઈ ખરાબ મળ્યું જ નહીં, મને બધામાં કંઈક સારું ને સારું જ જોવા મળ્યું. પછી જ્યારે મેં પોતાનું અંતર જોયું ત્યારે મને ખબર પડી કે મારા જેટલો તો ખરાબ આ વ્યક્તિ આ દુનિયામાં કોઈ નથી. કવિ દલપતરામે પણ એની કવિતાની અંદર લખ્યું છે ને કે બીજાના તો એક વાંકા આપના 18 છે. ઊંટ જ્યારે બધાના વાંક જોવા ગયો કે ભાઈ શિયાળની પૂંછડી વાગી છે, એટલા બધાનું કંઈક ને કંઈક વાંકું જોવા ગયો ત્યારે દલપતરામ કહે છે કે તું બધાની કંઈક ને કંઈક વાંકું જોયે છે પણ તારા તો 18 વાંકા છે, એ તો તું જોતો નથી. એમ આપણે ઘણી વખત પોતાના અવગુણ એ જોતા નથી અને એને કારણે આપણને ઘણી વખત એ પ્રશ્ન થઈ જતો હોય છે. શ્રીજી મહારાજે સૌથી પહેલું મંદિર પોતે અમદાવાદની અંદર બાંધ્યું. હવે શ્રીજી મહારાજે બધા સંતોને ત્યાં આજ્ઞા કરી કે આપણે દરરોજ ભજન કરવું. હવે બધા સંતો રાત્રે ભજન કરતા હતા. હવે આપણા મંદિરની બાજુમાં ત્યાં બધા જે નાટક કરતા હોય ને એ લોકો બધા ત્યાં રહેતા હતા. હવે આ લોકો બધા રાત્રે ડિસ્ટર્બ થયા એટલે શ્રીજી મહારાજ પધરામણી એટલે શું કે રાત્રે આવ્યા ત્યારે આ બધા નાટકવાળા બધા શ્રીજી મહારાજને કહેવાય કે તમારા બધા સંતો છે ને બહુ જોર જોરથી ભજન કરે છે, કે એ લોકોને કહે ને કે આ ભજન બંધ કરી દે. એટલે શ્રીજી મહારાજે કીધું કે તમે જ્યારે ગામત્રા કરવા જાઓ છો ત્યારે તમે મોટા મોટા લાઉડ સ્પીકર ને બધામાં ગાવો છો ત્યારે કોઈને ડિસ્ટર્બ નથી થતું. તો શ્રીજી મહારાજ આપણને આ પ્રસંગ પરથી શું શીખવે છે કે આપણે ઘણી વખત આપણા અવગુણ જોતા નથી પણ બીજાના અવગુણ આપણને હંમેશા એ નડ્યા કરતા હોય છે. એમ આપણે હંમેશા પોતાના અવગુણો સામું જોવું. ગુણોત્તર સમયમાં વાત કરીને કે બાદશાહ અને લવાનું દ્રષ્ટાંત. બાદશાહ અને લવો એટલે એનો જે હમેલીઓ હોય, નોકર હોય. હવે બાદશાહ એક વખત એને વાત કરી કે તારી દાઢી ને મારી દાઢી બંનેમાં એક સાથે આગ લાગે તો તું સૌથી પહેલા કોની દાઢી ઓલવે? તો ત્યારે એને કીધું કે ખાવીને તમે તો મોટા કહેવાઓ, તમારી જ દાઢી ઓલવવાની હોય ને પણ ભેગી મારા 2 લહરકા તો હું મારી જ લઉં. એમ શ્રીજી મહારાજ આપણને અહીંયા એ સમજાવે છે ગુણાતીતાનંદ સ્વામી આ દ્રષ્ટાંત દ્વારા કે હંમેશા પહેલા પોતાના અવગુણ ટાળવામાં પ્રયત્ન હંમેશા કરો. બીજાના અવગુણ જ્યારે જોવા જઈએ એની કરતાં પહેલા આપણે આપણા અવગુણ એને ટાળવાનો હંમેશા આપણે વિચાર એ કરવો જોઈએ. અને બીજી મહારાજ પણ ઘણી વખત વાત કરતા કે મોક્ષનું જતન આપણે સૌથી પહેલા પોતાનું કરી લે. ગુણાતીતાનંદ સ્વામી વાત કરે છે ને કે આપણે પોતાનું મોક્ષ કરી લેવું, બીજાનો લોટો જોટો કરવું. તો હંમેશા પોતાના મોક્ષ માટે, કારણ કે આપણે સત્સંગમાં આપણે પોતાની માટે આવ્યા છે, તો હંમેશા પોતાની દ્રષ્ટિ
એ રાખવી. અને બાકીની વાત તો કેવી છે કે બીજાને ઉપદેશ આપવાના છે ને, આપણે બધા પંડિત છીએ. હા, આપણે અત્યારે બધાને મંદી જાય છે ને, તો આપણે એકબીજાને તો આપણે કહીએ છો તું ચિંતા ના કર, હમણાં દુઃખના દિવસો છે જ, પણ સુખના દિવસો આવશે, તું ચિંતા ના કર. બીજાને આપણે જ્યારે કંઈક ઉપદેશ આપવાનો તો આપણે એમાં ખૂબ સારા પંડિત જેવા હોઈએ, પણ જ્યારે પોતાની વાત આવે ને ત્યારે આપણને ખબર પડે કે કેટલું બધું અઘરું એ આપણને પડતું હોય છે. એમ આપણે બીજાને જ્યારે કંઈક વાત કરવાની હોય ને તો આપણે એમાં બધા હંમેશા આગળ જ હોઈએ, પણ જ્યારે આપણે પોતાના અવગુણ જોવાનું ને ત્યારે આપણને બીક લાગી જાય. તો આપણે હંમેશા આ પોતાના અવગુણ એ હંમેશા આપણે જોવા જોઈએ, અને એનેથી જ આપણે આપણા જીવનની અંદર પણ ખૂબ આગળ વધતા હોઈએ છીએ. અને ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી છે કે જેઓ બીજાના દોષ જોવાનો આગ્રહ છે, એવો પોતાના દોષ ટાળવાનો આગ્રહ હોય તો કંઈ બાકી રહેતું નથી. સાથે સાથે ગુણાતીતાનંદ સ્વામી બીજી વાતમાં એ પણ કહે છે કે નિરંતર સર્વક્રિયામાં પાછું વળીને જોવું કે હું શું કરવા આવ્યો છું અને શું કરી રહ્યો છું. આપણે સત્સંગમાં અવગુણ જોવા આવ્યા છે, આપણે બધાને ખબર છે કે આપણે કોઈ અવગુણ જોવા આવ્યા નથી. તો આપણે હંમેશા આ એક વિચાર હંમેશા દ્રઢ રાખ્યો હોય કે હું સત્સંગમાં શેની માટે આવ્યો છું. આ જો આપણા ધ્યેયની સ્પષ્ટતા આપણા જીવનમાં હોય ને તો આપણને કોઈ દિવસ કોઈનો અવગુણ આવે નહીં, અને હંમેશા આપણને આ મહિમાની દ્રષ્ટિ એ આપણા જીવનની અંદર એ આપણને સારદાર રહેતી હોય છે. યોગીજીમાં તો ઘણી વખત કહેતા કે મંદિરનો નાનામાં નાનો હરિભક્ત હોય ને એને પણ હું મારા માથાનો મુગટ માનું છું. અને ભગતજી મહારાજ તો કેવી વાત કરતા કે બધાને બ્રહ્મની મૂર્તિ જોઉં છું. એ ખાલી કહેતા નહીં પણ પોતે માનતા. કારણ કે જ્યારે જૂનાગઢની હવેલી ચણાતી હતી ને ત્યારે ભગતજી મહારાજે તો પોતાના દેહની પરવા કર્યા વગર પોતે સેવા કરી છે. હવે ત્યાં તો કેટલા બધા દ્વેષીઓ પણ હતા, તો પોતે ઉપરથી 20-20 મણના ચૂનાના જે આખા કોથળા હોય ને એ ભગતજી મહારાજ ઉપર ફેંકે, જેથી કરીને ભગતજી મહારાજ કે વહેલો ધામમાં જાય. પરંતુ ભગતજી મહારાજ બધાના એવું વિચારીને રહેતા કે આ બધામાં રહીને ગુણાતીતાનંદ સ્વામી મારી કસોટી કરી છે, અને આ દ્રષ્ટિથી હંમેશા પોતે જીવતા ને તો એના અંતરમાં શાંતિ રહેતી. તે એક વખત વડતાલના કોઠારી ગોરધનભાઈ એ પોતે જૂનાગઢની અંદર પોતે આવ્યા, અને ભગતજી મહારાજને જોયા ને તો એમના મુખ ઉપર એક અંતર આનંદ હોય ને એવું આખાનો અનુભવ થયો. એટલે ગોરધનભાઈએ ભગતજી મહારાજને કીધું કે સ્વામિનારાયણનું ભજન તો તમે પણ કરો છો ને હું પણ કરું છું, પણ તમારા અંતરમાં જેવી શાંતિ છે એવી મને શાંતિ રહેતી નથી. હવે આ ગોરધનભાઈ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. ગોરધનભાઈ એટલે જેના હાથ નીચે 4 આચાર્યો પસાર થઈ ગયા, અને પોતે નિયમ ધર્મમાં એટલા બધા પાક્કા ને એટલા બધા ચુસ્ત હતા ને કે સંતો નિષ્કપટ થવા માટે ગોરધનભાઈ પાસે જતા. એવા પોતે એકદમ ચુસ્ત, પોતે નિયમ ધર્મમાં કડેધડ હતા. વર્ષો સુધી પોતે કોઠારી પદ પોતે રાખ્યું, પણ એક પૈસાનો પણ આમથી તેમ વ્યવહાર એમણે કર્યો નથી. તો તમે વિચાર કરો પોતે કેટલા બધા નિયમ ધર્મ પાક્કા હશે. હવે એ ગોરધનભાઈ ભગતજી મહારાજને કહે છે કે તમારા અંતરમાં જેવી શાંતિ છે એવી શાંતિ મને થતી નથી, કેમ? ત્યારે ભગતજી મહારાજે વાત કરી કે આ સભાની અંદર જેટલા સંતો ભક્તો બેઠા છે ને બધાને તમે બ્રહ્મની મૂર્તિ સમજો. હવે આ ગોરધનભાઈને કેટલું બધું અઘરું પડે, કારણ કે સામે જે બધા સંતો બેઠા હતા એ નિષ્કપટ થવા માટે એની પાસે આવે કે અમારે આવી ભૂલ થઈ ગઈ. હવે એને મારે બ્રહ્મની મૂર્તિ સમજવાની કેટલું અઘરું પડી જાય. તો ભગતજી મહારાજ આપણને આ પ્રસંગ દ્વારા સમજાવે છે કે આ બધા જ બ્રહ્મની મૂર્તિ છે. ભગતજી મહારાજ શું સમજાવે છે આપણને? અત્યારે ભલે બધા આપણે મનુષ્ય જેવા દેખાઈએ, પણ મન સમય આપણને શું કહે છે કે આપણા બધાનો આ છેલ્લો જન્મ એ પાક્કો. તો આપણે જ્યારે છેલ્લો જન્મ છે અક્ષરધામમાં જશું. હવે સમજો ને આપણે 20-30 વર્ષનું આપણે ખેલ છે, 30-25 વર્ષની અંદર આપણે બધા જ અક્ષરધામની અંદર બેસી જવાનું. તો ત્યાં કોઈને અવગુણ દેખાવાનો છે કે આ વધારે જમે છે, કે આ સભામાં મોડું આવે છે, કે આને આવું અવગુણ છે, એવું કંઈ આપણને દેખાવાનું નથી. ત્યાં બધા અક્ષર મુક્ત એક પંક્તિમાં બેસવાના છે કે નહીં આપણે. તો ભગતજી મહારાજ આપણને પ્રસંગ દ્વારા એ સમજાવે છે કે તમે અત્યારે ભલે બધાને મનુષ્ય જેવા જોવો છો, પણ હું તો આ લોકોને બધાને અક્ષરધામના મુક્ત જોઉં છું. તો એ દ્રષ્ટિ જ્યારે આપણી ખીલી જશે ને તો આપણને કોઈને આ પ્રશ્ન રહેશે નહીં. તો ગુણગ્રાહક દ્રષ્ટિ એ આપણને આ પ્રસંગમાંથી આપણને જોવા મળે છે. અને યોગીજી મહારાજના જીવનની અંદર તો આ ગુણગ્રાહક દ્રષ્ટિ કેટલી બધી હતી. તો જંબુસરમાં એક વખત ઈશ્વરભાઈ નારાયણભાઈના ઘરે યોગીજી મહારાજનો ઉતારો હતો, અને ત્યાં રાત્રે યોગીજી મહારાજ સૂતા હતા. સવારે ઉઠ્યા ને એટલે આપણા જે વીછી કાકા છે એ વીછી કાકા યોગીજી મહારાજની સેવામાં હતા. એટલે એમણે વાત કરી, યોગીજી મહારાજે કે આજે રાત્રે મને ખૂબ સારી ઊંઘ આવી. એટલે વીછી કાકા કે જે હોય સાચું કહ્યું કે આવું કંઈ થોડી હોય. તો યોગીજી મહારાજ કે ના, ખરેખર મને ખૂબ સારી ઊંઘ આવી ગઈ. ત્યારે વીછી કાકા છે ને વાટકી લઈ અને યોગીજી મહારાજ પાસે આવ્યા અને કીધું કે તમે ગઈકાલે રાત્રે સૂતા હતા ને એ પલંગ ઉપર માકડ હતી.
અને આ વાટકી છે ને, અડધી વાટકી ભરે ને એટલી માકડ મેં કાઢી છે. આની અંદર કેવી રીતના તમને સારી ઊંઘ આવે? તો યોગીજી મહારાજ કે આવી વાત નહીં કરવાની, ખરેખર ખૂબ સારી ઊંઘ આવી. ત્યારે વીછી કાકા કે જો ગમે એવું હોય ને, માકડ હોય ને કરડે ખરી, અને કરડે ને એટલે ઊંઘ ન જ આવે. યોગીજી મહારાજ કે આપણે અવગુણ લેવાય જ નહીં, કે આ હરિભક્તની માકડ કહેવાય, હરિભક્તની માકડ આપણને કરડે જ નહીં. યોગીજી મહારાજ આવી વાત કરે તો વિચાર કરો, યોગીજી મહારાજની કેટલી બધી ગુણગ્રાહક દ્રષ્ટિ. આપણે તો હરિભક્તોમાં અવગુણ જોઈએ છે, યોગીજી મહારાજ તો હરિભક્તની માકડનો પણ અવગુણ લેવા માટે તૈયાર થતા નથી. તો આપણને ખ્યાલ આવે કે આપણા ગુરુ છે એમને કેટલી બધી ગુણગ્રાહક દ્રષ્ટિ એમના જીવનની અંદર જોવા મળે. એટલે તુલસીદાસે જે વાત કરી છે ને કે તુલસી જાકે મુખન સે ભૂલે નિકસે રામ, તાકે પક્કી પહેનિયા મેરે તન કી ચામ. એટલે કે જેના મોઢામાંથી એક વખત રામ નામ નીકળી જાય ને તો મારા શરીરના આ જે ચામડી છે ને એના જોડા બનાવીને મને પહેરાવું, એવી વાત તુલસીદાસ પોતે લખે છે. એમ ગુણા યોગીજી મહારાજના જીવનમાં પણ આપણને જોવા મળે કે એક વખત સ્વામિનારાયણનું નામ લે ને તો એના પર પોતે એ આફરીન થઈ જતા, એવું આપણને એમના જીવનની અંદર જોવા મળે. અને પ્રમુખ સાહેબ મહારાજના જીવનની અંદર પણ આ ગુણગ્રાહક દ્રષ્ટિ એ કેટલી બધી છે. તો 1994ની અંદર પ્રમુખ સાહેબ મહારાજ પોતે લંડનની અંદર વિરાજમાન હતા અને પત્ર લેખન કરતા હતા. એ પત્ર લેખનની અંદર હરિભક્તની આગળ પૂજ્ય લખ્યા. એટલે જ્યારે સેવક સંત હતા ને એમણે પૂછ્યું કે તમે સંતોને પૂજ્ય લખો બરાબર, હરિભક્તની આગળ પૂજ્ય લખો છો? ત્યારે એમણે વાત કરી કે આપણો સત્સંગ તો દિવ્ય ભાવનો નહીં, અને આ બધા સત્સંગની અંદર બધા પૂજ્ય જ છે, એટલે હું બધાને એ પૂજ્ય જ લખું છું. તો આપણને ખ્યાલ આવે કે એમને એવું મનાતું જ નથી કે આ સંત છે કે આ હરિભક્ત છે એ બધાને પોતે પૂજ્ય ભાવે એ પોતે જોવે છે. તારીખ 9-10-2016 મનસાઈ મહારાજ પોતે ભાવનગરની અંદર વિરાજમાન હતા અને ત્યાં ભ્રમણ થઈ ગયું અને ત્યાં બધા હરિભક્તો બધા દર્શન કરતા હતા. પછી ત્યાંથી આગળ પસાર થતા હતા. આપણે ઘણી વખત જોયું છે કે હરિભક્તો મનસ્વામી પસાર થાય એટલે એ જ બધા હરિભક્તો ઊભા થઈને ફરી પાછા આગળ આવી જાય. તો મનસ્વામી ત્યાં પણ ફરીથી હરિભક્તોના દર્શન કરતા હતા. એટલે સેવક સંતે વાત કરી કે સ્વામી એના જ હરિભક્તો છે. ત્યારે મનસ્વામી વાત કરી કે તું લખી રાખ કે આ સત્સંગની અંદર બધા દિવ્ય જ છે, આ બધા જ દિવ્ય છે. તમે હરિભક્તો જોવો છો પણ હું તો બધાને દિવ્ય એ જોઉં છું. તો મનસાઈ મહારાજના જીવનની અંદર પણ આજે મહિમાની દ્રષ્ટિ, દિવ્ય ભાવની દ્રષ્ટિ એ કેવી બધી દ્રઢ છે. ઘણી વખત આપણે બધાએ જોયો હશે કે મનસાઈની પૂજા પતે ને પછી બધા બાળકો આગળ ઊભા રહી જતા. ત્યારે મનસાઈ મહારાજને એકવાર પૂછ્યું કે તમે બધા બાળકોને કેવી દ્રષ્ટિએ જોવો છો? ત્યારે મનસાઈ મહારાજ ઘણી વખત વાત કરે કે 90+. ત્યારે મનસાઈની ઉંમર 90 કરતા ઓછી હતી એટલે પોતા કરતા મોટા જોતા હતા. પછી ઘણી વખત મનસાઈ કહે છે કે અક્ષર પુરુષોત્તમના યોદ્ધા છે બધા બાળકો. ઘણી વખત વાત કહે છે કે બધાનું અક્ષર મુક્ત તરીકે જોઉં છું. તો આપણને ખ્યાલ આવે કે મનસાઈ મહારાજ બધાને આ મહિમાની દ્રષ્ટિએ જોવે છે ને તો અભાવ ગુણ એમને કોઈ દિવસ એ રહેતો જ નથી. અને મનસાઈ તો અભાવ ગુણ માટે કેવું કરે છે કે અહીંયાથી લઈને અહીંયા સુધી, અહીંયાથી લઈને અહીંયા સુધી એટલી મોટી ચોપડી અભાવ ગુણ ઉપર મારે છે. તો આપણે પણ આજે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણને આ દિવ્ય સત્સંગ મળ્યો છે. તો આ સત્સંગની અંદર આપણે પણ કોઈના અભાવ ગુણમાં પડીએ નહીં. આપણે કોઈ લાલાપાડા થવું નથી. આપણે ભગવાનના મુક્ત થવું છે. તો ગુણગ્રાહક દ્રષ્ટિ રાખીએ અને ગુણગ્રાહક દ્રષ્ટિ સાથે સાથે મહિમાની દ્રષ્ટિ રાખીએ. અને આજે ગુણાત્મક સમયે વાત કરી છે કે જીવને બ્રહ્મરૂપ થવા માટેનો જે શોર્ટકટ ભગવાનના ભક્તના ગુણને ગ્રહણ કરવા, તો એવા ભગવાનના ભક્તના ગુણ હું પણ ગ્રહણ કરી શકું એ જ મારા સ્વામીના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.